રાજ્યભરમાંથી યુવાનોનો જામનગર રેડક્રોસ સોસાયટી ખાતે ધસારો। એસટી કંડક્ટર ભરતી માટે ફરજિયાત ફર્સ્ટ એડ તાલીમના સર્ટિફિકેટ લેવા યુવાનો ઉમટ્યા। જામનગર રેડક્રોસ સોસાયટી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા। રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ સહિત વિવિધ જિલ્લાઓમાંથી યુવાનો આવ્યા। તાલીમ અને પ્રમાણપત્ર મેળવવા માટે વહેલી સવારથી ભીડ જોવા મળી। રેડક્રોસ સોસાયટીની મર્યાદિત ક્ષમતાને કારણે તમામને પ્રવેશ આપી શકાયો નહીં। પ્રવેશ ન મળતા કેટલાક યુવાનોમાં રોષ જોવા મળ્યો। વધુ બેચ અને વધારાની વ્યવસ્થા કરવાની ઉમેદવારોની માંગ। રેડક્રોસ સોસાયટીના સભ્યોએ પોતાની મર્યાદાઓ અંગે માહિતી આપી। પરિસ્થિતિને પગલે મામલતદાર અને પોલીસનો કાફલો સ્થળે પહોંચ્યો। અધિકારીઓએ યુવાનોને નિયમો અને પ્રક્રિયા અંગે સમજણ આપી। પોલીસ દ્વારા ભીડનું શાંતિપૂર્ણ સંચાલન કરવામાં આવ્યું। સમજાવટ બાદ યુવાનોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ। ડૉક્ટર અવિનાશ ભટ્ટ, ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર ડિસ્ટ્રિક્ટ। આજરોજ અમારે ત્યાં ફર્સ્ટ એડની ફી માટે અને ફર્સ્ટ એડના સર્ટિફિકેટ માટે સરકારી જાહેરાત મુજબ એકદમ લોકોને જાગૃતિ આવી અને અમારી પાસે આ લેવા માટેનો ફ્લો એકદમ વધી ગયો। હવે રેડક્રોસની મર્યાદા છે કે અમે લિમિટેડ લોકોને ટ્રેનિંગ આપી શકીએ। અમારી પાસે એવી સ્કૂલો કે આ અન્ય વ્યવસ્થા ન હોય, ટ્રેનરો ન હોય, છતાં પણ લોકોને સેવા મળી જાય એ માટે અમે પ્રયત્ન કર્યો। આ સંજોગોમાં આજે અતિશય ઘસારો છેલ્લી ઘડીએ થયો। આ પહેલાં અમે લગભગ 2000 ઉપર લોકોને સર્ટિફિકેટ એનાયત કરી દીધા છે ઓલરેડી ને અત્યારે પણ મારી 21 બેચ ચાલે છે। 2-2 કલાકની બેચ હોય તો એક જ સ્કૂલમાં રોજના 4 ક્લાસ 2-2 કલાકના કરી ને એ લોકોની સહાયથી અમે આટલું કરી શક્યા છીએ। આજે શેનું પેપર લેવાનું હતું ને શું ઉપાડો? ના, આજે પેપર લેવાનું નહોતું। આજે આ લોકોને ફી ભરી અને ક્લાસ માટેની તારીખ લેવાની હતી, પણ ઓલરેડી એ શક્ય ન હતું કારણ કે આ પહેલાં જેટલા લીધી હતી એ લોકોની ફી લેવાઈ ગઈ હતી। જેને નામ પહેલાંય નોંધાવ્યા હતા એ લોકોને અમે ફોન કર્યા પણ ક્યારેક ફોન ન ઉપાડ્યા હોય, બીજા ઉપાડ્યા, આવી પરિસ્થિતિમાં હતા। બીજું, અમુક ભૂતકાળમાં જેને ટ્રેનિંગ લીધી છે એ લોકોએ રિન્યૂ ન કરાવ્યા હોય, એને ફરીથી ટ્રેનિંગ લેવાનો નિયમ છે, એટલે એ લોકો પણ આવી ગયા।